સુરતના મોટા વરાછા વિસ્તારમાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશન નજીક આવેલા ઓમકાર રેસિડેન્સી પાસે પાર્ક વેગનાર મોટરકારમાંથી એક યુવકની લાશ મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી આગળની તપાસ હાથ ધરી છે। સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન નજીક ઓમકાર રેસિડેન્સી પાસે પાર્ક કરેલી વેગનાર કારમાંથી એક યુવકની લાશ મળી આવતા સ્થાનિકોમાં ભય અને કુતૂહલનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી। કારની અંદરથી મળી આવેલી લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી। તો પોલીસે પ્રાથમિક તપાસ દરમિયાન યુવકની ઓળખ ઉત્તરાયણના હળપતિવાસમાં રહેતો 28 વર્ષીય રવિ અર્જુન ચૌધરી તરીકે થવા પામી છે અને પરિવારના સૂત્રોએ જણાવ્યું હતું કે રવિવાર ગત તારીખ 6 જૂનથી અચાનક ગુમ થઈ ગયો હતો અને પરિવાર તેની શોધખોળ કરી રહ્યો હતો। 5 દિવસ બાદ ગુમ રવિની આ રીતે રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવતા પરિવાર પર આપ તૂટી પડ્યું છે અને પરિવારમાં ભારે શોકનો માહોલ પણ છવાઈ ગયો છે। હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। હાલ તો ઉત્તરાયણ પોલીસે મૃતક રવિના મોતને લઈને આસપાસના સીસીટીવી ફૂટેજ, કારની સ્થિતિ તેમજ અન્ય પુરાવાના આધારે ઘટનાની હકીકત સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા છે। યુવકનું મોત કયા સંજોગોમાં થયું અને તેની પાછળ કોઈ ગુનાહિત કાવતરું છે કે નહીં તે અંગેનો ખુલાસો તો પીએમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સામે આવશે।